વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના ફરાર આરોપી તનવીર ઉર્ફે તન્નુ મલેકને ઝડપી પાડ્યો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સસ્તું સોનું અપાવવાની અને રૂ. 10 કરોડની લોન અપાવવાની લાલચ આપી રૂ. 4.92 કરોડની ઠગાઈના ગુનામાં ફરાર તેમજ ગુજસીટોક કેસમાં ધરપકડ વોરંટ ધરાવતા બિચ્છુ ગેંગના આરોપી તનવીર ઉર્ફે તન્નુ શબ્બીરભાઈ મલેક વક 42ને ઝડપી પાડ્યો છે, જે પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીની સંડોવણી સામે આવતા તે નાસતો ફરતો હતો. ઉપરાંત વર્ષ 2021ના ગુજસીટોક ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ટ્રાયલ દરમિયાન હાજર ન રહેતા તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હતું અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન રદ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આરોપી ચાંપાનેર ભોઈવાડા રોડ નજીક અશરફના ડેલામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. ટીમે સ્થળ પર કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ મુજબ આરોપી સામે હત્યાની કોશિશ, રાયોટિંગ, એનડીપીએસ ધાડ, આર્મ્સ અને ગુજસીટોક સહિત આશરે 20 ગુનાઓ નોંધાયેલા છે. તે અગાઉ 2 વખત પાસા હેઠળ અને 2 વખત હદપારની કાર્યવાહીનો ભોગ બન્યો છે.